ડીસા તાલુકાના થેરવાડા ગામે ગ્રામ્ય પંચાયત સહિત આગેવાનોએ આજે સામૂહિક રીતે પાણીના ટાંકીની સફાઈ કરી હતી। ગ્રામ્યજનોને સ્વચ્છ અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે 3 દિવસથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને તેને કારણે લોકોને ઝાડા અને ઉલટી જેવી બીમારીઓ થઈ જાય છે। ત્યારે ગ્રામ્યજનોને પીવા માટે જંતુરહિત અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે થેરવાડા ગ્રામ્ય પંચાયત દ્વારા 3 દિવસથી સામૂહિક સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં સરપંચ ઉપસરપંચ સહિત આગેવાનોની ટીમે પીવાના પાણીના બોરની સંપૂર્ણપણે સાફ સફાઈની કામગીરીમાં જોડાયા હતા। ટીમ દ્વારા 3 દિવસથી આ સફાઈ અભિયાન કરીને પાણીના ટાંકીઓની સફાઈ કરાઈ છે। ત્યારબાદ દવાનો છંટકાવ કરી નવું ચોખ્ખું પાણી ભરવામાં આવશે। ગ્રામ્યજનો કોઈપણ બીમારીનો ભોગ ન બને અને તેમનું આરોગ્ય જળવાઈ રહે તે માટે ગ્રામ્ય પંચાયત દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરાયું હતું। આ અંગે તલાટી કમ મંત્રી BI મુલિયાણાએ જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 3 દિવસથી પાણીના ટાંકીઓની સફાઈ અભિયાન હાથ ચાલી રહ્યું છે, જેમાં સરપંચ ઉપસરપંચ સહિત ગામ લોકો પણ જોડાયા છે અને તમામ પાણીના ટાંકીઓની સાફ સફાઈ થઈ રહી છે। આ સફાઈ અભિયાન દરમિયાન લોકોને પાણીની તકલીફ ન પડે તે માટે ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે। ડીસા તાલુકાના થેરવાડા ગામે છેલ્લા 3 દિવસથી ગામમાં આવેલ પાણીના ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે અને પાણીના ટાંકાઓમાં જરૂરી સફાઈ ઉપરાંત જરૂરી દવાઓનો ઉપયોગ કરીને પાણીની ટાંકાઓની સફાઈ કરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઉપસરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ આ કામગીરીમાં મદદરૂપ થઈ રહ્યા છે અને 3 દિવસથી જે ગામમાં પાણી વિતરણ બંધ છે છતાં અમે ગ્રામ પંચાયત વતી પાણીની ટેન્કરો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે। કામગીરી સતત ચાલુ છે અને ઝડપથી કામગીરી અમે પૂર્ણ કરીશું। મારું નામ અમૃત માળી, હું ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। નાનપણથી જ રાજકીય શોખ હતો અને ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયો છું। ત્યારથી છેલ્લા 2 ટર્મથી હું ભાજપમાં શહેર પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું। જનતાના પ્રશ્નો હોય, લોકો મારી જોડે જ્યારે અપેક્ષા રાખતા હોય તો મારાથી બનેલું દોડી અને પ્રજાનું કામ કરવા માટે મને બહુ આનંદ આવે છે અને મજા પણ આવે છે અને લોકોનું કામ પણ હું કરતો હોઉં છું। આજે રખેવાળની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી રખેવાળને હું વાંચું છું અને રખેવાળના સમાચારો એક તથ્યવાળા સમાચારો હોય છે, જેના સમાચારો લોકોને વાચા આપતા હોય છે। લોકોના અંદર પડેલી કોઈ વાત છે કે લોકોના કેટલા એવા પ્રશ્નો છે કે રખેવાળના માધ્યમ થકી એ ઉજાગર થતા હોય છે અને એના નિરાકરણ પણ થતા હોય છે। સમાચાર પત્રના માધ્યમથી પ્રજા વચ્ચે આ સમાચાર જઈ અને લોકોના અવારનવાર જે પણ જરૂરિયાતવાળા પ્રાણ પ્રશ્નો છે એ પ્રશ્નોને પણ રખેવાળ વાચા આપતું હોય છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે આ રખેવાળના જે તંત્રી હોય, રખેવાળના ઓનર હોય ને રખેવાળના રિપોર્ટરો હોય, લોકો વચ્ચે જતા હોય છે અને આવા સારા સમાચાર થકી જે લોકોના પ્રાણ પ્રશ્નોને નિરાકરણનું કામ કરી રહ્યા છે તમામે તમામ રખેવાળના આયોજકોનો અને રખેવાળાના ઓનરોને હું દિલથી નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું કે આવનારા સમયમાં હજી પણ તમે લોકોના પ્રશ્નોને વાચા આપો અને સમાચાર પત્રના માધ્યમથી અને રખેવાળ એક બનાસકાંઠાનું સૌથી શ્રેષ્ઠ અખબારી પત્ર છે કે જેના થકી આજે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામ સુધી પણ રખેવાળ પહોંચી અને લોકોના પ્રશ્નોને વાચા આપતું હોય છે। ત્યારે ફરીથી આ ન્યૂઝપત્ર અને એના ઓનર, એના તમામ સ્ટાફને, એના પત્રકારોને, એના રિપોર્ટર્સને હું દિલથી અભિનંદન આપું છું। હજી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમાં ભગવતી ખૂબ લાભ આપે, ખૂબ યશ આપે એવી પણ હું પ્રાર્થના કરું છું।